श्री पवन सुत हनुमान की जय। श्री उमापति महादेव की जय। श्री सद्गुरु देव की जय। श्री रामायण भगवान की जय। श्री तुलसीदास जी महाराज की जय। श्री खोड़ियार मात की जय। श्री धावड़ी मात की जय। श्री ब्रह्मांड मात की जय। श्री नारेश्वर महादेव की जय। जगन्नाथ महादेव की श्री दुखी शांति जय। ओम नमः पार्वती पते हर महादेव। विरामं रणरंगधीरं राजीवनेत्रं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलो रामचंद्र भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री राम जय राम जय जय राम। 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 राजीवनयनं धरे धनुषायक भक्त विपति भंजन सुखदायक। मंगल भवन अमंगल हारी घोषो दशरथ बिहारी। जनक सुता जग जननी जानकी अतिशय प्रिया करुणा निधान। पुराके जुग पद कमल मनावहु
जस प्रणवाऊ पवन कुमार खलवन पावक ज्ञान धन जासुर दई आगार सही राम शरदा पर कुंद इंदु समदे कुमार मन करुणामय जाहि दीन करने करहु कृपा मर्दन सिया राम सब जग जाने सिया राम सब जग जाने करहु प्रणाम जोरी जुगपाम अतुलित बलदामम हेम शैलाभदेयम धनुजवन कृष्णम ज्ञानी नाम अग्रगण्य सकल गुरु निदानम वानराणाम धीशम रघुपति प्रिय भक्तम वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं गुरुब्रह्मा गुरुर्विष्णु तस्मै श्री गुरुवे नमः। बोलो रामचंद्र भगवान की जय। विकट वेश मुख पंच पुरारी शंकर राम रूप अनुरागे नयन पंचदश अति प्रिय शंकर राम रूप अनुरागे नयन पंचदश अति प्रिय शंकर राम रूप अनुरागे नयन पंचदश अति प्रिय नयन पंचदश अति प्रिय। प्रभातमानी मंगलमय कथा ની અંદર ભગવાન શિવજી મહારાજ માં પાર્વતીજીને ભગવાનની કથા કહે છે। ભગવાન રામજીની જાન એ જનકપુરીમાં પહોંચી ગઈ વરઘોડો મંડપ તરફ જઈ રહ્યો છે। દેવતાઓ પ્રત્યેક અલગ અલગ રૂપ લઈને પ્રભુ દર્શન માટે રામ દર્શન માટે જનકપુરીમાં આવ્યા છે। અહીંયા જનકપુરની અંદર આખી જનકપુરી શણગારવામાં આવી છે। દિવ્ય સુંદર સિંહાસનો ગોઠવ્યા છે। રાજા મહારાજા માટે અલગ અલગ સુવિધાઓ ગોઠવી છે। ભગવાનનો વરઘોડો જે છે એ લગ્ન મંડપના દ્વાર પર આવ્યો છે। જનક રાજા અને સુમૈનાજીએ દરેક મહાપુરુષોનું સ્વાગત કર્યું। ભગવાનની જાનમાં સંતો બ્રાહ્મણો વિદ્વાનો ભાટ કવિઓ ચારણો દરેક વ્યક્તિ છે એ જાનમાં જે જે સંતો અને બ્રાહ્મણો મહાપુરુષો આવ્યા છે એનું સ્વાગત વિધિ કરવામાં આવ્યું છે। જનક રાજા ને સુમૈનાજીએ બધાનું સ્વાગત વિધિ કર્યું છે। ભગવાનની જાને મંગલ પ્રવેશ આપ્યો છે। વિદ્વાન વ્યક્તિ
દ્વારા જાનકીજી તરફથી સતાનંદજી મહારાજ અને રામજી તરફથી વશિષ્ઠજી મહારાજ એ વૈદિક ક્રિયાઓ કરવા માટે તૈયારી કરી છે. આખો જનકપુરમાં કે આનંદ સમાતો નહીં તો હરકને આનંદ ખૂબ છે. કારણ કે જનક રાજાના રાજની અંદર રામજી લક્ષ્મણજી આવ્યા હતા ત્યારથી આનંદ હતો. એમાં જ ભગવાનની જાન આવી છે, સંતો બ્રાહ્મણોની ઉપસ્થિતિ છે. એમાંય રાજા દશરથી સાથે 2 રાજકુમારો આવ્યા છે. એ રાજકુમારને જોઈ અને આખો જનકપુર સમાજ ભગવાનને વિનંતી કરે, હે ઈશ્વર, તમે અમારી એક ઈચ્છા તો પૂર્ણ કરી કે અમારી સીતાજીને રામજી મળી ગયા, પણ હવે અમારી એક બીજી પણ ઈચ્છા છે. આખી જનકપુરના નારીઓએ ભગવાનને પ્રાર્થના કરી છે કે દશરથજી રાજાની પાસે હજી 3 દીકરાઓ રાજકુમારો બાકી છે, લક્ષ્મણજી મહારાજ, ભરત અને શત્રુઘ્નજી મહારાજ. એવી રીતે જનક રાજાની પાસે નાના ભાઈના 2 દીકરી અને એક જનકજીના પુત્રી નાના, એ 3 દીકરીઓ બાકી છે. સીતાજીના બહેન અને જનકજીના નાના ભાઈ કુશધર્માના 2 દીકરી માનવીની શ્રુતિ કીર્તિ અને જનકજીના નાના દીકરી ઉર્મિલાજી, આ 3 કન્યાઓ બાકી છે. એટલે આખા જનકપુરના નર નારીઓએ ભગવાનને વિનંતી કરી છે, હે ઈશ્વર, અમારી આ ઈચ્છાને પૂર્ણ કરજો. કદાચ એ 3 રાજકુમારનું લગ્ન જનકપુરીમાં થાય કે જનકજીના 3 દીકરીઓનું લગ્ન થાય તો સમાજને શું ફાયદો છે? પણ રામ દર્શન કર્યા પછી બધાની દૃષ્ટિમાં એકદમ પરિવર્તન આવ્યું છે, પ્રેમ ઉભરાયો. અને દરેક વ્યક્તિને ભગવાન રામ લક્ષ્મણની 4 ભાઈઓમાં કંઈક તત્વ દેખાયું છે, ઈશ્વર દર્શન થયું છે, લાગણી જન્મી છે અને રજૂઆત કરી છે કે આ ઈચ્છા મારી પૂરી કરી. અને તુલસીજી એવું લખ્યું છે કે માણસની કોઈ સારો સંકલ્પ હોય, સારી કોઈ ઈચ્છા ભગવાન પાસે રજૂ કરે તો લગભગ ભગવાન ઈચ્છાને પૂરી કરે. જો ઈચ્છા કછુ હે મન માહી, રામ કૃપા કછુ દુર્લભ નાહી. સારો સંકલ્પ જો જીવ કરે તો ઈશ્વરે સંકલ્પોને પૂરો કરે. ભગવાનની જાન દ્વાર પર આવી છે. સુરીનાજી અને જનક રાજાએ બ્રાહ્મણોની વિધવાનું સ્વાગત વિધિ કર્યું અને ત્યારબાદ તુલસીદેવ લખ્યું છે કે જનક રાજા અને સુરીનાજીએ મહારાજ દશરથજીના પગ ધોઈને પૂજા કરી છે, એવું લખ્યું છે. બહુરી કી નંગી કૌશલપતિ પૂજા, રાજા દશરથજી 4 રાજકુમાર સાથે એ મંડપમાં આવ્યા છે. ત્યારે સુનૈનાજી અને રાજા જનકજીએ રાજા દશરથજીના પગ ધોઈને પૂજન કરી એવું લખ્યું છે. બહુરી કી નંગી કૌશલપતિ પૂજા, કૌશલપતિ પૂજા, જાની ઈશ સમ ભાવન દૂજા. ઈશ એટલે ઈશ્વર. દશરથજી જે છે અને જનકજી 2 વેવાઈઓ છે. અને કોઈ પણ જગ્યાએ એવું તમે સાંભળ્યું નહીં હોય કે વેવાઈની પૂજા કરી હોય. અહીં લખ્યું છે કે બહુરી કી નહીં કૌશલપતિ પૂજા, જાની ઈશ સમ ભાવન દૂજા. ઈશ્વર સમાન ભાવ સમજી રાજકુમાર તરીકે નહીં, દશરથજી મહારાજ ચક્રવર્તી રાજા છે એટલે નહીં, બ્રહ્મના પિતા છે એટલે નહીં, વિવાહી છે એટલે નહીં, પણ ઈશ એટલે ઈશ્વર. જનક રાજા બહુ સમજદાર વ્યક્તિ, બહુ જ્ઞાની પુરુષ છે. પહેલી જ વાર જ્યારે જનક રાજાએ રામ દર્શન કર્યું, રામજીની મુલાકાત થઈ, રામ દર્શન કર્યું, ત્યારે જનકજીની દ્રષ્ટિથી જોવામાં આવ્યું તો રામજીમાં બ્રહ્મ દેખાયો છે. બ્રહ્મ જો નિગમ નેતિ કહી ગાવા, ઉભય દેશ દરી કી સોયાવા. પહેલી જ વાર જનક રાજાએ એ રામજીને જોયા ત્યારે એને રામજીમાં પોતાની દ્રષ્ટિમાં બ્રહ્મ દેખાયા છે. બ્રહ્મ જો નિગમ નેતિ કહી ગાવા. એટલે કે જનક રાજા
વિદ્વાન છે તો જ નહીં, પણ મનથી જગતને જીતી દીધેલું માણસ છે, એકદમ પવિત્ર વ્યક્તિ છે. એને રામજીમાં રાજકુમારની બ્રહ્મ દર્શન થયા એટલે એને વિચાર કર્યો કે દશરથજી જે છે એ બ્રહ્મના પિતા છે, અને જેને ત્યાં રામ જેવા દીકરા હોય, આટલું બધું જેનું ભજન પૂજન હોય, એ ખરેખર પૂજનીય વ્યક્તિ છે. એટલે કદાચ પૂજન વિધિ કરી હોય એ પણ એક કારણ છે. બીજું કારણ એ છે કે દશરથજી રાજા છે, ચક્રવર્તી રાજા છે, અને જનક રાજા ખંડિયા રાજા છે. નિયમ એવો છે કે ચક્રવર્તી રાજા ખંડિયા રાજ નાના રાજાને ત્યાં આવે તો નાના રાજાએ ચક્રવર્તીનું સ્વાગત વિધિ કરવું જોઈએ. આપણામાં એવો નિયમ છે, કોઈ મહાપુરુષ હોય આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં કોઈ બની ગયા હોય તો એને આપણે પૂજીએ છીએ. સાધુ સંતોમાં પણ એવું હોય કે મહંત હોય, અને એ મહંત નાના મહાત્માને ત્યાં જાય, શ્રીમંતને ત્યાં મહામંડલેશ્વર જાય તો શ્રીમંત મહામંડલેશ્વરનું પૂજન કરે, મોટાનું પૂજન થવું. તો અહીંયા જનક રાજા અને સોનેનાજીએ મહારાજ દશરથજીનું પૂજન કર્યું છે. તમામ બ્રાહ્મણોની પૂજન વિધિ થઈ છે. આખી જનકપુરીમાં આનંદ મંગલ થયો છે. આનંદના વાજિંત્ર વાગી રહ્યા છે. જનકપુરમાં આનંદ થયો. 4 રાજકુમારની જોડીઓ આખો જનકપુર એકદમ નાચી રહ્યો, કૂદી રહ્યો. નાચહી ગાવગી વિભુધ પ્રકૃતિ બારે બારે લોકો નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, જય જયકાર થયો. દરેક વ્યક્તિ પોતાના આંગણાને શણગાર્યું છે, ધજા પતાકાઓ લગાવ્યા છે. દરેક વ્યક્તિ આનંદમય નાચી રહ્યા, કૂદી રહ્યા. ઝાંઝ મૃદંગ શંખ ન શનાઈ બેરી દો આખી જનકપુરીમાં આનંદ થયો છે. ભગવાનની જાને મંગલ પ્રવેશ આવ્યો છે. બધાએ પોતપોતાના આસન પર બિરાજમાન થયા છે. જનક રાજે બધી સુવિધાઓ કરી છે. દરેક વ્યક્તિ માટે એની કક્ષા મુજબ અલગ અલગ સુવિધાઓ ગોઠવી છે. જનકપુરનો સમાજ, અયોધ્યા સમાજ જનકપુરીમાં આવ્યો. પછી જે લોકો જે કઈ ઈચ્છા કરે, મનમાં ખરો વિચાર કરે, ત્યાં વસ્તુ હાજર થઈ જાય છે. આટલી બધી સુવિધાઓ થઈ રહી છે. સીતાજી તરફથી શરણજી મહારાજ અને રામજી તરફથી વશિષ્ઠજી મહારાજ બંને વિદ્વાન વ્યક્તિઓ વેદ વિધિથી રામ જાનકીજીનું લગ્નની તૈયારી કરે છે. ભગવાન રામજી એ મંડપમાં બિરાજમાન થયા. એ વખતે જાનકીજીને મંડપમાં બોલાવવામાં આવ્યા છે અને જાનકીજી પધાર્યા છે. તુલસી લખ્યું છે કે સૂર્ય અને ચંદ્ર ક્યારે એક સાથે પ્રગટ થાય નહીં. સૂર્ય ચંદ્ર ક્યારેય એકત્રિત ભેગા ન થાય, આગળ પાછળ હોય. રાજ જનકજીના દરબારમાં એટલી બધું સાધના અને ઉપાસનાઓ પરિપક્વ બની છે કે ચંદ્ર ને સૂર્ય બેવ સાથે પ્રગટ થયા છે. રામજી છે એ સૂર્ય છે અને જાનકીજી એ ચંદ્રવંશમાં એટલે ચંદ્ર છે. સૂર્ય અને ચંદ્ર એ જનકપુરા મંડપમાં ઉપસ્થિત જય જયકાર થઈ રહ્યો છે. બંને વિદ્વાન વ્યક્તિઓએ વેદની વિધિ પ્રમાણે, વેદની ક્રિયા મુજબ લગ્ન ક્રિયાનો આરંભ કર્યો. ભગવાનને કઈ બધી વિધિ વિધાનની જરૂર નહીં, પણ તુલસીજીએ માણસ માટે બધી યોજના ગોઠવી કે 2 વ્યક્તિનું લગ્ન કરવા માટે શું કરવું પડે, શું કામ આ વિધિ કરવી પડે. આ તો બ્રહ્મ છે, સાક્ષાત લક્ષ્મીજી છે, સીતાજી છે, સાક્ષાત બ્રહ્મ રામજી છે. એને એવી ક્રિયાની કોઈ જ જરૂર છે જ નહીં. પણ ભગવાને મનુષ્ય અવતાર લઈ આ જગતના જીવોને સૂચન કર્યું છે કે જીવનમાં સારું જીવન બનાવવું હોય તો બધી વેદ માન્ય ક્રિયાઓ કરવી જોઈએ. 2 સંતો વેદ મંત્રોથી વિધિ વિધાન શરૂ કરે. આખી જેની ઉપર આનંદ થયો. આચાર કરી ગુરુ ગૌરી ગણપતિ ઉદિત પ્રપૂજા.
દેહની શુદ્ધિ સંકલ્પ કર્યા છે. આચાર કરી ગુરુ ગૌરી ગણપતિ મુદિત પૂજાવણી. મંડપમાં જેટલા બ્રાહ્મણો બેઠા છે, સંતો બેઠા છે, એનું રામ જાનકીજી પૂજન કરી એની પાસેથી આશીર્વાદ મેળવ્યા. તુલસીજીએ રામાયણમાં સૂચન કર્યું છે કે માણસના જીવનની અંદર સારામાં સારી અને ઉત્તમમાં ઉત્તમ ક્રિયા જો હોય તો લગ્ન ક્રિયા છે. જેટલું ધ્યાન લગ્ન ક્રિયામાં સંસારિક લોકો આપે એટલું સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય. તકલીફ શું છે? કાળ એટલો બદલાયો છે, સમય આખો પરિવર્તન થયું છે, એટલે આપણને ભગવાનનું ભજન કે પૂજન ગમતું નથી. ખર્ચો બધો કરે, વિધિ વિધાન કરે, પૂજા મંગાવે, બ્રાહ્મણને બોલાવે, બધો જ ખર્ચો કરે, પણ પૂજામાં લક્ષ્ય દેતા નથી. બ્રાહ્મણો વેદ મંત્ર બોલતા હોય તો એ ધ્યાન ક્યાં હોય? ફોટા, મારો ફોટો આમ કરજો, મારું આમ કરજો. જિંદગી આખી ફોટા તો પાડવાના છે, પણ જિંદગીમાં લગ્ન ક્રિયા એક જ વાર થાય, વારંવાર થતી. હવે તો વારંવાર થાય છે એટલે પ્રશ્ન જ નથી. એ સમયમાં એવો કાળ હતો કે લગ્ન એક જ વાર થાય, પછી બીજી વાર લગ્નની વાત કોઈ સંભાળતું જ નહોતું. એક એવો સમય હતો. ના તો કંઈ નક્કી જ નહીં. અમે વર્ષમાં કેટલાય બદલે કંઈ નક્કી જ નથી. કાવા ખુદ દોષ. ભગવાનના ચરિત્રમાં તુલસીજી લખે છે જીવનમાં લગ્ન ક્રિયા જે છે એ ઉત્તમમાં ઉત્તમ ક્રિયા છે. જેટલું લક્ષ્ય આપે, જેટલું ધ્યાન આપે એટલું જીવનમાં સુખ શાંતિ મળે છે. બધો ખર્ચો કરી વિધિ કરીએ છીએ, પણ આપણો ખરેખર પ્રેમ જે ભગવાન માટેનો હોવો જોઈએ, લાગણી ભગવાન માટે જરૂરી છે, એમાંથી કશું નથી. બ્રાહ્મણો વેદ મંત્ર બોલતા હોય તો આપણું ધ્યાન ક્યાંય હોય? એ સાંભળે નહીં. બધા કહે જલ્દી જેમ પણ એમ કરજો. ભાઈ તારે ક્યાં વયું જવાનું? આજનો દાડો છે, કાલ તેને કોઈ નહીં કહે આમ દે આમ રહે. એટલે આપણી નબળાઈને કારણે આ બધું પતન થયું છે, પરિવર્તન થયું છે. ભગવાન રામજી ને જાનકીજીએ જેટલા સંતોને બ્રાહ્મણો હતા, આચાર કરી ગુરુ ગૌરી ગણપતિ મુદિત વિપ્ર પૂજાવહી, જેટલા જેટલા બ્રાહ્મણો હતા એને પૂજન કરી આશીર્વાદ લીધો છે. સંતોનું પૂજન કર્યું, ગુરુદેવની પૂજા કરી છે, ગણપતિનું પૂજન કર્યું છે. સુર પ્રગટી પૂજા દેવી દેવી આશીષ અતિ સુખ પાવની. આચાર કરી ગુરુ ગૌરી ગણપતિ વિપ્ર પૂજા વહી. રામજી જાનકીજી મંડપમાં જેટલા વિદ્વાન લોકો હતા, બ્રાહ્મણો હતા, સંતો હતા, ને પૂજન કરી એની પાસેથી આશીર્વાદ માંગ્યા. ભગવાનને આશીર્વાદની તો સ્વયં બ્રહ્મ છે, પણ વર્તમાન યુગની વર્તમાન કાળમાં માનવ આકૃતિમાં છે, અને માનવને સુખી જીવન જીવવું હોય તો આશીર્વાદ મળે એવું કંઈક કરવું પડે. આશીર્વાદ ક્યારે મળે? ભગવાનની પાસેથી તમારી ઈચ્છા પૂર્ણ ક્યારે થાય? તમે એની પૂજા કરો, ધ્યાનથી એનું ભજન કરો, ધ્યાનથી એની ઉપાસના કરો. જેટલું ધ્યાન આપો એટલું ભલે મળે. ગણપતિનું પૂજન કર્યું, શિવ પાર્વતીની પૂજા કરી. આગળ વાત આવી ગઈ છે. ગણપતિ જે છે એ બે વસ્તુ આપે છે. ગણપતિ જ્ઞાનના પણ દેવ છે, ગણપતિ વિઘ્ન હરતા પણ દેવ છે. સંસારમાં સારું જીવન જીવવું હોય તો એના માટે જ્ઞાનની જરૂર છે. બંને વ્યક્તિઓ જો જ્ઞાન પ્રાપ્ત કરે અને જ્ઞાનથી જીવન જીવે, જ્ઞાનની કઈ દુકાનો છે ખરીદી લઈ શકાય? જ્ઞાન પ્રભુ કૃપાથી મળે છે, સંતોના આશીર્વાદથી મળે છે. એટલે રામ જાનકીજીએ સંતોની પૂજા કરી આશીર્વાદ માંગ્યો છે, બ્રાહ્મણો પાસેથી આશીર્વાદ માંગ્યો. રામાયણજીમાં પહેલા જ ચોપાઈમાં લખ્યું છે, અને તુલસીદાસજીએ લખ્યું છે કે બ્રાહ્મણના ચરણમાં પગે લાગીને આશીર્વાદ માંગ્યો. બ્રાહ્મણો પાસેથી આશીર્વાદ લીધો, ગણપતિનું પૂજન કર્યું. ગણપતિ વિઘ્ન હરતા દેવ. તમારા જીવનમાં જે કંઈ સંસારિક જીવન તમે જીવવાના છો
એમાં દરેક પ્રકારના વ્યવહારો આપણે કરવા પડે છે, પણ એ વ્યવહારમાં ક્યારેય વિઘ્ન ના આવે, કોઈ આપત્તિઓ ના આવે, તકલીફ ના આવે, મુશ્કેલી ના આવે, એના માટે ગણપતિની પૂજા છે. ગણપતિ વિઘ્નહર્તા દેવ છે, જ્ઞાનદાતા દેવ છે. અને સંસારિક સ્ત્રી પુરુષ જો જ્ઞાની હોય તો જ્ઞાનીને ક્યારેય ઝઘડો કરવાની જરૂર પડતી નથી. જ્ઞાન ક્યારેય ઝઘડો થવા ન દે. અજ્ઞાનતા મુશ્કેલી ઊભી કરે. જ્યારે માણસમાં અજ્ઞાનતા છે ત્યારે દુર્ગુણનો જન્મ થાય અને દુર્ગુણ જે છે કુસંપ કરાવે. એટલે જ્ઞાન માટે રામ જાનકી ગણપતિની પૂજા કરી છે, શિવ અને પાર્વતીની પૂજા કરી છે. શિવજી વિશ્વાસના માલિક છે અને પાર્વતી શ્રદ્ધાની દેવી. આ સંસારમાં સુખી જીવન બનાવવું હોય, સારી સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય, આસાનીથી જીવન પસાર કરવું હોય તો વિશ્વાસ અને શ્રદ્ધા બંને જોઈએ. અને વિશ્વાસ શ્રદ્ધા મળે ક્યાં? ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યા વિનાન પશ્યંતી સિદ્ધ શાંત સમીશ્વર. ભગવાન શિવજી પાસે તમે જાઓ તો શિવજીની પાર્વતી એક રૂપ. સાચા અંતરથી પ્રાર્થના કરો એટલે ભગવાન શિવજી પ્રસન્ન થાય. અને શિવજી બે વસ્તુ આવે છે, કલ્યાણ કરી રહ્યું છે અને વિશ્વાસનો માલિક છે. તમે જે જીવનમાં જોડાયા છો, સંસારિક વ્યવહારમાં તમે જે જોડાયા છો, એ સંસારને સુખી બનાવવું હોય તો તમારી પાસે વિશ્વાસ જોઈએ. કલ્યાણ કરાવવું હોય તો ભગવાન શિવ કરી શકશે. એટલે માણસે ભગવાન શિવને પસંદ કરી, સ્તુતિ પ્રાર્થના કરી, એની પાસે આશીર્વાદ મેળવો. શિવ રાજી થાય ત્યારે જ આપણું કલ્યાણ થાય છે, ત્યારથી વિશ્વાસનો જન્મ થાય. રામજી જાનકીજીએ શિવ ભવાનીની પૂજા કરી, બ્રાહ્મણોની પૂજા કરી, ગુરુદેવની પૂજા કરી. અને પછી એવું લખ્યું છે કે યજ્ઞ મંડપમાં, એ લગ્ન મંડપમાં યજ્ઞદેવને પ્રજ્વલિત કર્યા. સુર પ્રગતિ પૂજા, સુર એટલે યજ્ઞ, સાક્ષાત યજ્ઞ ભગવાનને પ્રજ્વલિત કર્યા છે વેદ મંત્રોથી. સુર પ્રગતિ પૂજા આશીષ અતિ સુખ પાવે. રામ જાનકીજીએ યજ્ઞ ભગવાનનું પૂજન કર્યું અને કુંડમાંથી સાક્ષાત વિષ્ણુ ભગવાન પ્રગટ થયા છે, આશીર્વાદ દીધો. એવું લખ્યું સુર પ્રગતિ આશીષ અતિ સુખ પાવની. રામ જાનકીજી યજ્ઞ ભગવાનનું પૂજન કર્યું, પ્રાર્થના કરી એટલે કુંડમાંથી સાક્ષાત વિષ્ણુ ભગવાન પ્રગટ થયા છે અને વિષ્ણુ ભગવાને આશીર્વાદ આપ્યો છે. આશીષ દીધો, આશીર્વાદ દીધો. તુલસીજીએ લખ્યું છે કે સાગરે જેમ લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને સમર્પિત કર્યા હતા, હિમાલયજીએ જેમ પાર્વતી ભગવાન શિવજીને સમર્પિત કર્યા હતા, એવી રીતે રાજા જનકજીએ પોતાની દીકરી જાનકીજીને દાન કર્યું છે અને ભગવાને પાણી ગ્રહણ કર્યું. જય જયકાર થયો. યજ્ઞની હાજરીમાં રામજીને જાનકીજી ગ્રંથિથી બંધાયા છે. વિદ્વાન લોકોએ એને ગ્રંથિથી જોડ્યા છે અને જાનકીજીના કપાળની અંદર એ સિંદૂર લગાવ્યો છે અને જાનકીજી અને રામજી ગ્રંથિથી બંધાયા છે. અને ભગવાન વિષ્ણુ ભાવની હાજરીમાં દેવોની સ્તુતિ કરી લગ્ન કાર્ય કર્યું. તુલસીજી લખ્યું છે કે ભગવાન રામજીના ચરણ ધોઈ અને સૃજનાજી અને જનક રાજાએ જાનકીનું દાન કર્યું છે. ભગવાને પાણી ગ્રહણ કર્યું. જય જયકાર થયો. જનકપુરીમાં આનંદ થયો છે. રામ જાનકીજીનું લગ્ન થયું છે. યજ્ઞની સાક્ષી જોડાયા છે અને ભગવાન રામ જાનકી જય જયકાર થયો છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. જે જનક પૂર્ણ લોકોની ઈચ્છાથી ભગવાને પૂર્ણ કરી, લોકો અતિશય આનંદમાં આવી. પછી સમય ક્યાં જાય કોઈને ખબર નથી. એમાં એક દિવસ ગયો, બે ત્રણ દિવસ ગયા,
સવારનો સમય હતો ને મહારાજ દશરથ બરાબર જનકપુરની બજારમાં નીકળ્યા. એ વખતે શતાનંદજી મહારાજે વશિષ્ઠને પૂછ્યું કે મહારાજ, આમ તો જે દિવસથી રામજી ને લક્ષ્મણજી જનકપુરમાં આવ્યા છે ત્યાંથી જનકપુરનો આનંદ ઘટ્યો નથી, રોજ રોજ નવડો વધતો જાય. બીજી વાત, રાજા દશરથજી જાન લઈને જનકપુરીમાં આવ્યા પછી રાજાની સાથે જે રાજકુમારો છે ભરત અને શત્રુઘ્નજી મહારાજ, રાજાની સાથે એ બે દીકરાઓ છે એવા રામજી થઈ લક્ષ્મણજી છે. એટલે જનકપુરના લોકોને એવી ઈચ્છા છે કે ચારેય રાજકુમારને અહીંયા જનકપુરના સંબંધી બનાવે તો શું વાંધો છે. શતાનંદજી જે વશિષ્ઠજીની વાત કરી અને વશિષ્ઠે કીધું ભાઈ હું પૂછી લઉં પછી તમને સમાધાન આપું. વશિષ્ઠજી ઉતારો આપ્યો ત્યાં છે, ત્યાં વશિષ્ઠજી ત્યાં ગયા છે અને રાજા દશરથજી સાથે ચર્ચા કરે કે મહારાજ, ઘણા દિવસથી જનકપુરમાં આપણે આવ્યા છે અને આજે એવી ચર્ચા ચાલી રહી છે, એક સંદેશો લાવ્યો. આ બોલો શું છે? મહારાજ, ખૂબ સારી રીતે આનંદ ઉત્સાહપૂર્વક રામજીને જાનકીનું લગ્ન થયું. આખો જનકપુર બહુ જ ખુશી, બહુ જ રાજી થયો છે. જનકજી પણ બહુ પ્રસન્ન થયા. પણ એક પ્રશ્ન પૂછવાનો માટે આવ્યો છું. મહારાજ બોલો શું છે? આખા જનક રાજા સહિત આખા જનકપુરના નર નારીઓની એવી તમન્ના ઈચ્છા છે કે દશરથજી રાજા પાસે 3 પુત્રો છે, 3 રાજકુમારો છે. એ જ રીતે જનક રાજા પાસે 3 રાજકન્યાઓ છે. જનકજીના દીકરી નાના ઉર્મિલાજી અને જનકજીના નાના ભાઈ કુશધ્વજ મહારાજના 2 દીકરી છે, માંડવી અને સુતિકી. તો આ 3 ભાઈનું લગ્ન આખો જનકપુર સમાજ જનક મહારાજ સાથે ચર્ચા કરે છે. તો તમારું શું કહેવું છે? તમે રાજી ખુશી ખરા? મહારાજ દશરથ એકદમ ચૂપ થઈ ગયા અને આંખમાંથી આનંદના આંસુ મીડા પડ્યા. મહારાજ, જનક રાજા જેવો સંબંધી મને મળવાનો હોય અને એમાં મારે કોને પૂછવા? બહુ ઈસ્માતા સામે હું બહુ પસંદ થયો છું અને તમે જે કંઈ કરો છો મને બધું મંજૂર છે. જાઓ, કરો તૈયારી. શતાનંદજી મહારાજને વશિષ્ઠની ચર્ચા થઈ. વશિષ્ઠે મહારાજ દશરથને વાત કરી અને વશિષ્ઠે પાછા શતાનંદજીને બોલાવીને વાત કરી કે મહારાજ, દશરથજી બહુ જ રાજી થયા, બહુ જ પ્રસન્ન થયા છે. એટલું જ નહીં, એની આંખમાંથી હરખના અને પ્રેમના આંસુ આવ્યા છે. બધી વાત મંજૂર છે. જનક રાજા અને દશરથજી બંને ભેગા થયા. શતાનંદજી ને વશિષ્ઠ ભેગા થયા. નિર્ણય લેવાયો છે અને રામજીના નાના ભાઈ લક્ષ્મણજી છે એનું લગ્ન સીતાજીના નાના બહેન ઉર્મિલા સાથે નક્કી કર્યું છે. અને કુશધ્વજ મહારાજના 2 દીકરી છે, મોટા છે માંડવી, એનું લગ્ન નક્કી કર્યું છે ભરત મહારાજ સાથે. નાના છે ઉર્મિલાજી, એનું લક્ષ્મણ નાના છે સુતિકીર્તિ લગ્ન શત્રુઘ્ન સાથે નીકળ્યું. જેવી રીતે રામજી ને જાનકીજીનું લગ્ન થયું છે એવી જ રીતે લક્ષ્મણજી અને ઉર્મિલાજીનું લગ્ન થયું છે. ત્યારબાદ ભરત મહારાજને માંડવીનું લગ્ન થયું છે. ત્યારબાદ સુતકીર્તિને અને શત્રુઘ્નજીનું લગ્ન થયું છે. એમ 3 ભાઈઓ અને 3 બહેનોનું એ જ મંડપમાં એવી જ રીતે વિધિ વિધાનથી લગ્ન ક્રિયા થઈ છે. એવું વર્ણન છે. તો આપણી દ્રષ્ટિએ આપણે ગણીએ તો નક્ષત્ર અને ગ્રહો જે છે એ 24 કલાકે એની સ્થિતિ બદલે છે. એટલે આમ કાયદેસર નિયમ એવો છે કે બધાની એક જ રાશિ જો હોય, એક સરખી રાશિ, તો ચંદ્ર અનુકૂળ બને, સૂર્ય અનુકૂળ બને, ગ્રહો અનુકૂળ બને. પણ આ 3 કન્યાઓ અને 3 રાજકુમારો 6 થયા. તો 6 ના ચંદ્રમાં મળ્યા હોય ખરાબ? એક બીજો 6 ચંદ્રમાં મળે ખરો? એકનું હરખા નામ 6 ના હોય તો કઈ સવાલ નથી. એક જ રાશિ હોય તો ચંદ્ર મળે, ગ્રહો મળે, એ હકીકત છે. પણ નામ અલગ અલગ છે, રાશિ અલગ અલગ છે. એક દિવસમાં 6 ચંદ્રમાં મળે નહીં. તમારું શું માનો? મળે ખરું? મળે નહીં. પણ આપણે ત્યાં તો રિવાજ છે કે 35 કન્યાઓ અને 35 પુરુષો હોય
વરરાજા હોય તો શીતળના લગ્ન 1 કલાકમાં થઈ જાય, તો શીતળના ચંદ્રમાં મળતા હોય ખરા ભાઈ સાચું ગયો, એક જ દિવસે એક ચંદ્રમાં હોય કઈ બધા નામ રખાના હોય, છતાં લગ્ન કરીએ છીએ ને. પછી શીતળ લગ્ન થયા એમાં હાથના જ ઘર હાલે, કાં છૂટું થાય ને, કાં તો કૂવામાં પડે ને, કાં તો દવા પી જાય ને, કાં ગળા ભોંકાય ને, કાં તો ભાગી જાય ને, તકલીફ થાય છે શાંતિ ક્યાંય. જો ખરેખર આ બધું સાચું હોય તો જીવન સુખી ન બની જાય, પણ આપણી માન્યતા નથી આવી એટલે હેરાની ગતિ વધારે. કે સુખી કોઈ સારું છે એમ કે મરી ગયા તકલીફનો પાર નથી, જ્યાં જવું ત્યાં ફરિયાદ ફરિયાદ ફરિયાદ. એમાં કોઈનો દોષ નથી, આપણું કર્મ ચુકાઈ ગયું છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, કર્મને પ્રધાન બનાવ્યું છે. જેટલું સારું કર્મ સાચું સત્કર્મ કરજો એટલું પરિણામ સાચું ને સારું મળવાનું, એ હકીકત છે. અને જેટલું ખોટું કરીએ એમાં નકરું ખોટું જ મળવાનું, એ ફાઇનલ વસ્તુ છે. એટલે રામાયણ જે છે એ સાંભળવાથી ફાયદો નથી, સમજવાની જરૂર છે. હું તો કહું છું, હું કોઈ માનતાય નહીં, તમે પાનું ખોલી રામાયણને વાંચજો, શું કહેવા માંગે ધ્યાન તો દેજો. 1 વાર 2 વારમાં નહીં સમજાય, 5 વખત 11 વખત પાઠ કરનારશો ને પછી તમને ખ્યાલ આવશે આમાં શું લખ્યું છે. નહીં તો સમજાશે નહીં, શબ્દો ઉકલશે તમને, પણ શું કહેવા માંગે છે એ વાત તમને સમજવા નહીં આવે. હમણાં એક ભાઈ મારી બધા રામાયણ મગાવી સાંભળવા આવતા, પછી મને એની વાત કહેવાનું કે તમે બહુ સરસ કથા બોલો, મારે રામાયણ બધું લેતો હોય, મારે પડી છે, હું લાવું છું, જેને જોઈને આપું છું. મેં સુંદર ગોરખપુરની રામાયણ ગુજરાતીમાં આયકડા આખો ભાગ લઈ ગયા. પછી એને શરૂઆત કરી, મહિનો સુધી વાંચવું પડ્યું. મને કહે તમે જે કથા કહો એ તો આમાં કઈ આવતું નથી. એ વાત તમારી હાજી. મેં કીધું હું જે કથા બોલું છું એ બધી તમે વાંચવામાં નહીં આવે, છે કથા એ નહીં, પણ એમાં માત્ર ચોપાઈઓ હોય, અને ચોપાઈને સમજવી, એનો ઉકેલ લાવવો, એમાં શું છે જાણવું, એના માટે પ્રયત્ન કરવો પડે. અને બધા શીખી જાય તો અમારે ક્યાં જવું કયો? ડાયરેક્ટ ના, એને મંથન કરો. દૂધની અંદર ઘી છે પણ એ તમને દેખાય ખરું? આમ ગમે વાસણમાં ફેરવો અંદર ઘી છે એ દેખાય તમને? નહીં દેખાય, છે ખરું પણ તમે એને જોઈ નહીં શકો. એ ઘીની તમારે જોવો તો શું કરવું ખબર? એ દૂધને બરાબર મેળવી લો, એનું દહીં થાય પછી દહીંને મંથન કરવાનું, મથવું પડે. દૂધનું દહીં થાય ત્યાં સુધી રાહ જોવાની, પછી એને મંથન કરવાનું, ખૂબ મહેનત પરસો વળે ત્યાં સુધી. અરે મંથન કર્યા પછી માખણ નીકળશે, અને એ માખણને ગરમ કરશો એટલે એમાંથી ઘી, દૂધમાંનું ઘી પછી નીકળે, અલગ પડી જાય. એમ આમાં ભગવાનની કથા છે ને, માખણ ઘી છે. આ તમે જે સાંભળો, હું જે બોલું છું એ તૈયાર તમે કરીને આપું છું. તમારે મહેનત નહીં કરે, સીધી તૈયાર વાતો. અને સમજવી હોય તો તમારે વ્યવસ્થા બધી કરવી પડશે. પહેલાં એને મેળવવું પડશે, ક્યાંથી ક્યાં જવાય, કોણ બોલ્યું છે, કોણ સાંભળ્યું છે, કઈ સમજે ને. એક પ્રસંગોમાં આવે બધું વર્ણન આવે, કઈ જગ્યા પર વાત થઈ, કઈ વાત કોને કરી, કઈ જગ્યા પર કરી, ક્યારે કરી, કયા સમયમાં કરી, બધું કમ્પ્લીટ લખેલું આવે છે. પણ આપણે ક્યારેય ખોલીને જોયું, આપણે હા કર્યું છે. આમાંથી બધી વસ્તુ મળે, એના માટે મહેનત જોઈએ. તો શાદી લખ્યું છે, ભગવાન રામજી અને 4 ભાઈનું લગ્ન ત્યાં થાય. જેવી રીતે જાનકીજીનું લગ્ન રામજી સાથે થયું એ પ્રમાણે બધી જ વિધિ વિધાન થઈ, એક પછી એક ભાઈનું લગ્ન થતું ગયું. પણ આ શયન ચંદ્રમાં ક્યારે મળ્યો છે? આપણી જેમ નહીં કે 35 કન્યાઓ અને 35 મૂર્તિઓ ગયા જાન લઈને, 9 વાગે શરૂ કર્યું, 12:30 એકે પૂરું થઈને ઘર ભેગા થયા. એમ નહીં, આમાં એવું લખ્યું છે કે જેને જેનો ચંદ્રમાં એકક્રમ મળતો ગયો એવી રીતે લગ્ન ક્રિયાઓ થતી ગઈ. એમ ઘણા દિવસો ચાલ્યા. તુલસીજીએ લખ્યું છે કે 1 મહિનો ને 27 દિવસ સુધી અયોધ્યાની જાન જનકપુરમાં રોકાણી હતી, એવું વર્ણન છે રામાયણમાં. આપણે જેમ કલાક 4 વાગ્યા ઘરે નહોતા આવ્યા
1 મહિનો અને 27 દિવસ જાન જનકપુરમાં રોકાણી હતી એવું વર્ણન રામાયણમાં છે. અને જ્વાલા પ્રસાદજી એક રામકથા લખી છે, એમાં એમ લખ્યું છે, બરાબર ધ્યાન કરજો, એમાં એમ લખ્યું છે કે કારતક સુધી પંચમીના દિવસે મહારાજ દશરથજી અયોધ્યાથી જાન લઈ જનકપુરીમાં ગયા. કારતક સુધી પાછળ સમજો છો તમે, લાભ પાંચમ જેને કહીએ બરાબર. લાભ પાંચમને દિવસે રાજા દશરથજી અયોધ્યાથી જાન લઈને જનકપુરમાં ગયા. અને મા સુધી એકાદશીને દિવસે જનક રાજાએ જાન વળાવી છે. હિસાબ કરો કેટલા મહિના, તમે હિસાબ કરો, તમને આવડે છે? મને તો આવડતું નથી. પંચમી એટલે 5 દિવસ કારતક મહિનાના, પાંચમ સુધી 5 દિવસ, આમ તો 5 નીકળી ગયા, 20-25 દિવસ રહ્યા પાછળ. કેમ મને આમ ખબર નહીં, તમે કહેજો ભૂલ હોય. પાંચમના એટલે 5 દિવસ નીકળી ગયા એટલે 25 દિવસ કારતક મહિનાના, માગસર મહિનો આખો, પોષ મહિનો આખો અને મહા મહિનાનો 11 દિવસ. બરાબર થયું? બરાબર. કેટલા થયા? 3 મહિના કે 2? કારતક ના 25 દિવસ, માગસર આખો, પોષ આખો અને મહા મહિનાના 11 દિવસ. બોલા 5 માં 11 નાખી દો કેટલા થયા? 10 ને 5 16 થયા ને, બધા ઓછા થયા. હિસાબ કરાવો, બોલો કે માથે ગભરાવાનું નહીં. કેટલા મહિના? 3 મહિના ને 6 દિવસ જાન રોકવાના, એવો હિસાબ થાય? હિસાબ કર્યો તમે કે ન કર્યો? હું તો અટકળ કરી નાખું છું. હિસાબની દૃષ્ટિએ 3 મહિના ને 6 દિવસ જાન રોકાણી હતી એવું તું જ્વાલા પ્રસાદી રામાયણમાં વર્ણન કર્યું. તો એમાં જેમ જેમ ચંદ્રમાં અનુકૂળ આવતા ગયો, પુરુષને કન્યા અને વરરાજાનો એ મુજબ ક્રિયાઓ થઈ જાય. આપણી જેમ એ કાર્ય નથી. એટલે રામકથા એ જીવન વ્યવહારની કથા છે. ચારેય ભાઈનું આનંદ મંગળથી લગ્ન થયું છે, આનંદ થયું છે. હવે લગ્ન ક્રિયા થઈ ગઈ ત્યાં સુધી જાન ક્યાંય જમ્યું હોય કે નાસ્તો કર્યો હોય કે ફલાર કર્યું હોય કે ચા પાણી પીધા હોય એવું વર્ણન ક્યાં એવું નથી. કેમ જનકજી ભૂલી ગયા છે? ભાઈ ભગવાનના લગ્નની અંદર એટલો બધો ઉત્સાહ અને આનંદ હતો કે જનકપુરના લોકોને એ ભોજન યાદે નથી આવ્યું. જાનમાં જે લોકો આવ્યા એટલા બધા પ્રેમાસ્પદ બન્યા છે, એટલા બધા લાગણીશીલ બન્યા છે કે કોઈને ભૂખ લાગી નથી, કોઈને તરસ લાગી નથી. સતત 24 કલાક આનંદ કરી રહ્યા. જનક રાજાને ઓચિંતાનો યાદ આવ્યો કે મેં ખરેખર જાન માટે ભોજન વિધિ તો કરી જ નથી અને ક્યાંય રસોઈયા બોલાવ્યું દાખલો છે. તાત્કાલિક જનક રાજાએ વ્યવસ્થા કરી, રસોઈયાઓને બોલાવી ભાતની વાનગી બાંધી અને પરે પકવાને સુધા સરીસ નહીં જાય બકરા. ભાતની વાનગી બનાવી, અનેક જાતની વાનગીઓ તાત્કાલિક બનાવી છે. તાત્કાલિક સચિવને બોલાવીને કહો જલ્દી તમારી જો જાન સુંદર મજાના પાત્રો આપી થાળ પીરસ્યા. અને બધા જાનીઓ, અધવાસીઓ, સંતો, બ્રાહ્મણો પ્રસાદ ભોજન જોયું એટલે કહ્યું કે મહારાજ આ બધું કેમ તમે કર્યું? આ તો અમે આ તીધો જમીએ છીએ, રોજ અમને નવી આઈટમો મળે. પણ જનક રાજા કે મેં કોઈ મોદીખાનું મગાવ્યું નથી, કોઈ રસોઈયાને બોલાવ્યા નથી, કઈ મેં જોયું ના. આ કર્યું કોને? જનક રાજા બધાને પૂછે છે કે ભાઈ તું આ વ્યવસ્થા કરી કોને? એકબીજાની સામે જો કોઈ બોલતું નથી. એમાં સમાચાર આવ્યા કે મહારાજ સીતાજીએ જે દિવસે જાન આવવાની હતી એના આગલા દિવસે રાત્રિએ પોતાની યોગ માયાથી, શક્તિથી, પોતાના ભજનના પ્રભુત્વથી સિદ્ધિ બુદ્ધિને બોલાવ્યા હતા. અને સીતાજીને ખબર હતી કે ચક્રવર્તી, રાજા, સંતો, બ્રાહ્મણો, મહાપુરુષો, જ્ઞાનીઓ, તપસ્વીઓ બધા આવવાના છે. જબરજસ્ત જાન આવે છે અને મારા પિતાનું રાજ્ય ટૂંકું છે, નાનું રાજ્ય છે, સગવડતા સુવિધા નહીં હસવાય તો. એટલે સીતાજીએ પોતાની યોગ માયાથી સિદ્ધિ બુદ્ધિને બોલાવી અને કામ સોંપ્યું હતું કે અયોધ્યાની જાન આવે એમાં જેટલી વ્યક્તિઓ હોય એમાં કોઈ પણ વ્યક્તિને કોઈ જાતની ખામી ન રહેવી જોઈએ. કહ્યું ભલે એમાં બધું થઈ જશે.
એટલે એ સીતાજીની માયાથી, સીતાજીની યોગ કક્ષા ઉપાસનાથી આ બધું બન્યું છે. અને જનક રાજાએ જાણ્યું કે મારી દીકરીએ મારા માટે થઈ અને પોતાની યોગ શક્તિથી સિદ્ધિ બુદ્ધિને બોલાવી અને મને કોઈ અબજસ ન મળે, મારું કાર્ય અટકી ન જાય, આ માટે બધી સુવિધા કરી છે. જનક મહારાજની આંખમાંથી પ્રેમના આંસુ ભરાય. મારી દીકરીએ મને એકદમ ઉજળો કરી બતાવ્યો. ભાનતી અનેક પરે ભગવાને, બધાએ જાણી આવો જેટલા છે બધા હાથ જોડી પૂછે, મહારાજ તમે જે વાનગી બનાવી તો મેં આવ્યા કેદુના રોજ જમીએ છીએ, અલગ અલગ આઈટમો ખાધી, અમને કોઈ પ્રકારનો મોહ નથી, એમાં તૃપ્ત થઈ ગયા છે. જનકજી વિચારે કે મને ખબર નહોતી આ બધું ક્યારે થઈ ગયું છે. સમય જવા લાગ્યો છે, ઘણો સમય ગયો છે. એમાં અયોધ્યાની જાન જનકપુરમાં ગયા પછી સમય પસાર થવા લાગ્યો, ઘણો ટાઈમ ગયો. પણ જનક રાજા કે જનકપુરના કોઈ લોકો સતીઓ જાન વળવાની વાત કરતા નથી. એક દિવસ સવારમાં મહારાજ દશરથી જનક રાજાને મળ્યા છે કે મહારાજ ઘણા દિવસોથી અમે અયોધ્યા નગરી છોડી અને જનકપુરમાં આવ્યા છીએ, મને બહુ જ આનંદ આવ્યો છે. એટલો બધો આનંદ આવ્યો કે અમને અયોધ્યા યાદ નથી આવી અને તમે એટલી બધી સુવિધાઓ કરી છે કે અમારા આ બધા લોકોને કોઈ જાતની કમી નથી. જે ઈચ્છા કરો હાજર, પૂછો હજી બોલ્યું ન હોય ત્યાં વસ્તુ હાજર, બહુ સુવિધા હતા. મહારાજ હવે ઘણા સમયથી આવ્યા છીએ તો રાજી ખુશીથી વિદાય આપો, તો હવે મારે અયોધ્યા જવું છે. ચારે કન્યાઓને વળાવી દે તો અમે જઈએ. જનક રાજા હા ન બોલ્યા, ના ન બોલ્યા, એની આંખમાંથી આંસુ પ્રેમ છે. દશરથે વશિષ્ઠ મહારાજને કહ્યું કે મહારાજ જાનની વિદાયની મેં વાત કરી તો જનકજી હાય ન બોલ્યા, નાય ન બોલ્યા, એની આંખમાંથી આંસુ મળ્યા પડ્યા. મને કેમ સમજાવો? એટલે તમે શતાનંદીને સમજાવો. અને શતાનંદી એને સમજાવ્યું જનકજીને તો કદાચ વ્યવસ્થા નહીં થતી તો રડી પડ્યા છે, એ આ કામ કરવા મંજૂર નથી. શતાનંદજીને વશિષ્ઠએ વાત કરી અને શતાનંદી મહારાજ એ જનકજીના મહેલમાં ગયા અને જનકજીએ એ ઉભાથી સ્વાગત કર્યું, સન્માન કર્યું, આસન આવ્યું, બિરાજમાન થયા. શતાનંદી જનકજીના કુલગુરુ છે અને જનકની વ્યવસ્થા કરે છે. કહ્યું મહારાજ નિયમ એવો છે કે દીકરીનું દાન આપણે આપ્યા પછી જાનને બહુ રોકાય નહીં, છતાં લોકોને આપણે બહુ રોક્યા છે, તો હવે ચારેય દીકરીઓને આપણે વળાવી દેવી જોઈએ. ઘણો સમય થયો છે, આપ તૈયારી કરો અને ચારેય કન્યાની વિદાય માટે હવે તૈયારી કરો. લગ્ન વિધિ થયા પછી બહુ જાનને ન રોકવી પડે, આપણે વિદાય આપી દેવી જોઈએ. ભલે મહારાજ નિયમ એવું જો પાકો હોય, એવો સિદ્ધાંત હોય તો મારા સતીને બોલાવી તૈયારી કરાવું છું ને એક દિવસની બધી વ્યવસ્થા કરી જાન વિદાય માટે તૈયારી કરું છું. જનકપુરની અંદર જનક રાજા એના મંત્રીઓને બોલાવી અને ચારેય કન્યાઓને જે કન્યાદાનમાં આપવાનું હતું એ તમામ સામગ્રીઓ તૈયાર કરવા લાગ્યા. આખી જનકપુરીમાં પવન વેગે વાત ફેલાણી છે કે જનક રાજા હવે એકાદ દિવસની અંદર બધી તૈયારી કરશે અને એકાદ બે દિવસમાં જાન વળાવવાના છે, ચારે દીકરીઓ જવાની છે. તો જે લોકોના દિલમાં આનંદ હતો, જે નાચી રહ્યા હતા, કૂદી રહ્યા હતા, જેની આંખમાં હરખ નહીં પ્રેમના આંસુ હતા, આનંદ મંગળના, એ લોકોની આંખમાં આંસુ બદલાયા છે અને ચારેય બહેનો જવાના છે એટલે વિયોગના આંસુ. તુષરાજીએ લખ્યું છે કે સતીઓએ તમામ સામગ્રીઓ મહારાજ દશરથીના મંત્રીને બોલાવીને સુપર્દ કરી દીધી છે. આખી નગરીમાં વાત શરૂ થઈ ગઈ છે અને તમામ લોકો એ સીતાજીને ચારેય બહેનોને મળવા માટે આવી રહ્યા છે, જનકજીને મળે છે, ચર્ચાઓ થઈ રહી છે. તુલસીદાસજીએ લખ્યું છે કે આખી જનકપુરીના લોકોનો પ્રેમ ઉભરાયો છે. અહીંયા જનકજીએ જાહેરાત કરી કે આવતીકાલે સવારમાં ચારેય કન્યાઓને વિદાય દેવાની. બધું કમ્પ્લીટ થયું છે, તૈયારીઓ થવા લાગી. એ વખતે આખો જનકપુરનો સમાજ નારીઓ એ જનકપુરના બધાને મળવા આવે છે, ચારે બહેનોને મળે છે. સાંજનો સમય થયો અને ચારેય બહેનોને બેસાડી અને સુનીને હજી એ ચારેય બહેનોને સૂચના આપે છે.
બહુ સરસ વાત બે ત્રણ ચોપાઈમાં કરી છે કે દીકરીને સાસરે મોકલવી હોય ત્યારે માતાઓએ દીકરીઓને કેવા પ્રકારનું સૂચન કરવું પડે, કેવું સૂચન આપવું જોઈએ, કેવું એને સમજદારી આપવી જોઈએ, એની બે ત્રણ ચોપાઈ રામાયણમાં લખી છે. તમે તો વાંચો ઘણા વર્ષો સાંભળો એટલે બહુ કહેવાની જરૂર નથી, પણ કદાચ ભૂલાઈ ગયો તો યાદ થઈને યાદ રહે ને આપણને. ચારે બહેનોને બાજુમાં બેસાડી અને એક મા તરીકે સુનીનાજી સીતાજી કહે છે કે બેટા ચારે બહેનો સાંભળજો, મારી એક ફરજ બજાવું છું. શું બોલો? તો કહ્યું બેટા આવતીકાલે તમારી વિદાય આપવાનો દિવસ આવે છે અને જનકપુરને છોડીને તમારે અયોધ્યા જવાનું. જનકપુરી જે છે એ કર્મક્ષેત્ર કર્મભૂમિ છે તમારા માટે, અને અયોધ્યા જે છે એ પ્રેમ ક્ષેત્ર પ્રેમ ભૂમિ છે. દીકરી જ્યારે બાપાના ઘેર હોય ત્યારે એ ધારી કરી શકે, એ બોલે એના મા બાપ પાળી શકે, એનું ઘરમાં હાલતું હોય બધી વ્યવસ્થા કરે છે. પણ એ દીકરી લગ્ન થયા પછી એના સસરાને ઘેરે જાય ત્યારે એ બધાને એને પ્રેમ નીકળ્યો. એમાં જે કંઈ વડીલો હોય નાના મોટા બધા સાથે પ્રેમથી એક બનવું પડે. પિતાજીના ઘેર એને કર્મ કર્યું છે, જ્યારે સસરામાં ગયા પછી લોકોને એને પ્રેમ આપવાનો, એક નારીનો પ્રેમ, એક સ્ત્રીનો પ્રેમ એને આપો, સમાજને આપવાનો છે. એ લોકોને એક બનવાનો છે, નવા સમાજમાં એને એકતા કરવાની છે. તો સીતાજી ચારે બહેનો કાલે તમારે જનકપુરી છોડીને અયોધ્યામાં જવાનું. અયોધ્યા છે પ્રેમ ક્ષેત્ર છે. હવે ત્યાં કે બધી શું કરવું? માની લો કે અયોધ્યા નગરી જે છે એ અયોધ્યા નગરી સંતોનું ક્ષેત્ર છે, સંતોની ભૂમિકા. જે અયોધ્યામાં ગયા હશે ને ખબર હશે કે અયોધ્યા આખું મંદિરોનું ગામ છે મોટું, અને વિશેષ સંત મહાત્મા અયોધ્યામાં રહે, સંત ભૂમિ છે. એટલે કે હું તો અયોધ્યામાં કથા વાંચ્યો, રામકથા કરી આવ્યો છું 2 વખત. એટલે મને અનુભવ છે કે 5000 મંદિરો છે, આખું મંદિરનું જ ગામ છે. અને ચારે બાજુ જો કોઈ પણ મંદિરમાં જાઓ તો ક્યાંક અખંડ રામાયણ બોલાતી હોય, ક્યાંક અખંડ રામધૂન ચાલતી હોય. વર્ષોથી કોઈ કે 60 વર્ષથી હાલે, કોઈ કે 50 વર્ષથી હાલે, કોઈ કે 70 વર્ષથી હાલે, સતત રામાયણ ગવાતી હોય, સતત રામ 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 ગવાતી. હું તો જે અનુભવનું યાદ કરું છું, કોઈ ગલી બાકી નહીં હોય જ્યાં રામ નામનું ઉચ્ચાર ન થતું હોય, ચોપાઈ ન ગવાતી હોય. આવું સુંદર ક્ષેત્ર અયોધ્યા છે. એટલે અયોધ્યા જે છે એ સંતોનું ક્ષેત્ર છે. ચારે બહેનો તમે અયોધ્યામાં હો, માની લો, આ સુનીનાજી બોલે, અને તમે ચારે બહેનો એકલા મહેલમાં બેઠા હોય અને કોઈ સંત ઓચિંતા, કોઈ મહાન પુરુષ, કોઈ મહાન સંત એ તમારા મહેલમાં ફરતા ફરતા આવે તો તમે શું કરશો? શું કરવું જોઈએ? હો યહી સંત સંત યારી, સંતનું મન પ્રસન્ન થાય, સંતનો આત્મા રાજી થાય એવો વ્યવહાર કરવો જોઈએ. સંતોને રાજી કરવા માટે શું કરવાનું? સંતોને રાજી કરવા માટે કંઈ એને સોનું આપવાની જરૂર નહીં, પૈસાની જરૂર નહીં. સંતો પ્રેમથી પ્રસન્ન થાય. જેટલો તમે પ્રેમ આપો એટલો સંત રાજી થાય, પ્રસન્ન થાય. સંસ્કાર તમારામાં હોય ને સંસ્કારથી એનું સ્વાગત કરો, સન્માન કરો, એની સાથે ચર્ચા કરો એટલે સંત પ્રસન્ન થાય. ચારે બહેનો તમે મહેલમાં બેઠા હોય, કોઈ મહાન સંત આવે તો એવી રીતની વાણીથી તમે એની સાથે વ્યવહાર કરજો, એવી રીતનું તમે એનું સન્માન કરજો કે સંત રાજી થઈને પૂછે કે આ દીકરી કોની છે. મહેલમાંથી કોઈ કંઈક આ દીકરીઓ જનક રાજા, તો તે દિવસે અમને યશ મળશે, જનકપુરની વાહમાં સંતો કરશે. ચારે બહેનોને સૂચના અને સીતાજીને સૂચના આપવાની જરૂર છે જ નહીં. ચારે બહેનોને કંઈ કહેવાની જરૂર, પણ તુલસીદાસજીએ
આપણા માટે આવી બધી સૂચનાઓ આપે છે કે સંતો સાથે એકદમ સુંદર રીતે વ્યવહાર કરો, સંત રાજી થાય એવો વ્યવહાર કરો, સંત ખુશી થાય એવું વર્તન કરો, એવી રીતે એનું સન્માન કરો. સંત ક્યાંય રાજી થાય? તમારામાં સંસ્કાર હોય, તમારી વાણીમાં વિવેક હોય, તમે એને પ્રેમથી કોઈ પ્રશ્ન પૂછો, એનો જવાબ તમને સંતો આપી શકે. ચારે બહેનો સૂચન આપ્યું છે એ ચર્ચા કરતા કરતા સાંજ પડી ગઈ છે. બધા નગરની બહેનો, દીકરીઓ, સગા સંબંધીઓ, મહેલના તમામ નગરના લોકો ચારે બહેનોને મળે છે. આખી રાત્રિ મિલનમાં ગયું, સવાર પડ્યું છે. રાજાના મહેલમાં લોકોની ભીડ થવા લાગી છે અને અવધના વાહનો તૈયાર થયા છે. જનક રાજાના મંત્રીઓએ એ તમામ સામગ્રીઓ અર્પણ કરી છે અને ચારે બહેનનો જે તૈયાર સામગ્રી હતી એ અવધના વાહનમાં ગોઠવવા લાગ્યો છે. અને રાજા દશરથી ચારે બાળકોને લઈ રાજકુમારને લઈને ત્યાં આવ્યા છે. જનક રાજા અને કુશધ્વજ મહારાજ એ ચારે વ્યક્તિઓ સોનીના સાથે ચારે વ્યક્તિઓ ત્યાં આવે છે અને ચારે કન્યાઓ હવે સુપૃત કરે છે. જનક રાજા અને સુનનાદેવી, નાના ભાઈ, નાના પત્ની એ મહારાજને હાથ જોડે કે મહારાજ, અમારી ચારે દીકરીઓ અમે તમને સુપૃત કરીએ છીએ અને તુમ મને પિતા આન નહીં કહું, તમે એના પિતા સમાન છો. અમારી દીકરી તો બને ત્યાં સુધી ભૂલ નહીં કરે, પણ તમે એના પિતા તરીકે, દીકરી તરીકે એનું પાલન કરજો. દશરથીએ દોડીને જનકના મોઢાનો હાથ, બસ હવે બોલશો. અમે ઘણા ટાઈમથી જનકપુરનો અનુભવ કર્યો છે. અમને સમજાવ્યું કે જનકપુર જેવી નગરી દુનિયામાં કઈ જરૂર નથી. આખો સમાજ મળી રહ્યો છે સીતાજીની ચારે બહેનોને. એ વખતે જનક રાજા ત્યાં આવે છે અને જનક રાજા એના મહેલમાં છે અને સીતાજી વિચાર કર્યો કે આખી રાત્રિ આખો જનકપુરનો સમાજ, તમામ મંત્રીઓ, તમામ અમારા જનકપુરના સમાજના લોકો એ ચારે બહેનોને મળવા માટે બધાને મળે, એક બધી મળે છે. પણ સવાર પડતા પહેલા સીતાજીને એમ થયું કે કાલ સાંજના મારા પિતાજી દેખાતા નથી તો ગયા ક્યાં? એ કેમ નહીં દેખાતા હોય? એટલે કોઈ સચિવને પૂછ્યું કે ભાઈ કાલે સાંજના મારા પિતાજી દેખાતા ક્યાં ગયા? તો સચિવે કહ્યું કે સીતાજી, આમ તો કાલે સાંજના સમયે એના મહેલમાં છતાં અમે જોયા છે, પછી ક્યાં ગયા એ ખબર નથી. સીતાજીએ મનમાં એવો વિચાર કર્યો કે મારા પિતાજીને મારા પ્રત્યે બહુ જ પ્રેમ છે, અતિશય પ્રેમ છે. તુલસીજીએ રામાયણમાં એવું વર્ણન કર્યું છે કે બાપ જે છે ને એની પોતાની દીકરી બહુ વાલી, પુત્ર કરતા પુત્રી વાલી હોય છે. કારણ કે તમે જોજો, દીકરીને વળાવવાનું થાય ત્યારે બાપાની પાસે કદાચ સગવડતા ન હોય, પૈસા ન હોય તો એકાદો ખેતરનો કટકું વેચીને પણ દીકરીને રાજી કરે છે. પૈસા ન હોય તો વ્યાજે લાવીને પણ દીકરીને કમી ન રહેવા દે. એ ભાવ છે. બાપ અને દીકરીનો જે સંબંધ છે અલૌકિક સંબંધ. તો સીતાજીને એમ લાગ્યું કે મારા પિતાજીનો મારા પ્રત્યે અતિશય પ્રેમ છે અને કદાચ મને એવું મનમાં દેખાય છે કે આજે હું જવાની છું, એ દુઃખને લાગ્યું છે, એ દુઃખ સહન નહીં થયું હોય અને કદાચ એકાંતમાં રડતા હશે, દુઃખ વ્યક્ત કરી આંસુ પાડતા હશે. મારે ખરેખર ત્યાં તપાસ કરવી પડે. તપાસ કરાવી તો જાણવા મળ્યું કે છે મહેલમાં સીતાજી ઉભા થઈ અને જે મહેલમાં એના પિતાજી છે ત્યાં જાય છે. સીતાજી ધીમે ધીમે પગથિયા ચડી, સવાર પડી રહ્યું છે અને દરવાજો આમ ધક્કો મારીને ખોલ્યો અને જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં મહારાજ જનકજી એના પલંગની ઉપર પોતાનું માથું રાખ્યું છે અને આંખમાંથી આંસુ વહે છે અને આંસુનો પ્રવાહ ચાલતો ચાલતો દરવાજા સુધી આવ્યો. આંસુનો પ્રવાહ. અત્યાર સુધી સીતાજી મક્કમ હતા, ચર્ચા કરતા હતા, બોલતા હતા, લોકોને આશ્વાસન આપતા હતા, બધાને સમજાવતા હતા. પણ પિતાજીની આવી પરિસ્થિતિને જોઈ દરવાજો ખોલ્યો, માથું ટેકવેલું છે પલંગ સાથે, આંસુનો પ્રવાહ વહી રહ્યો છે, ત્યારે જાનકીજી પગલું ભરી શક્યા, ઉભા રહ્યા.
આટલા બધા મારા પિતા મારા પ્રત્યે લાગણી પ્રેમ છે, એને હું કેમ સમજાવીશ? આગળ પગલું ભરી અને કહ્યું, પિતાજી તમારી દીકરી પગે લાગે. આમ પાછો લઈને જોયું તો જાનકીજીને જોયા, એકદમ દોડી જનકજી ભેટી પડ્યા. પિતાજી શું કરો છો? બેટા, તારી વિદાય મારથી સહન થતી નથી, અને કદાચ લોકોની જાહેરમાં હું આંસુ પાડું તો બધાને દુઃખ લાગે, એટલે એકાંત પકડી